આપનું નામ? મારું નામ ગણેશ એડવોકેટ ગણેશ એમ પાટીલ છે. ગણેશભાઈ, આજે બાર અહીંયા ટોટલ પ્રમુખ માટે 4 ઉમેદવારો, ઉપપ્રમુખ માટે 3 ઉમેદવારો, જોઈન્ટ સેક્રેટરી માટે 2 ઉમેદવારો, સેક્રેટરી માટે ટોટલ 4 ઉમેદવારો અને ખજાનચી માટે 2 ઉમેદવારો. અને આ વર્ષે નવી પોસ્ટ આવેલી છે એલઆર, એનામાં 2 ઉમેદવારો ઉભા છે. આ બાર કાઉન્સિલની ચૂંટણી થઈ ગઈ છે, કેટલો વકીલો માટે ફાયદોકારક છે અને કઈ રીતના સમસ્યા માટે આ થતું હશે? બાર કાઉન્સિલની જે ચૂંટણીમાં જે અહીંયાના જે વકીલ સભ્યો હોય, જુનિયર સિનિયર, એને જે કંઈ તકલીફ હોય એના માટે આ જે ચૂંટણીમાં જે ચૂંટાઈ આવેલા જે બોડી હોય એને મદદરૂપ થાય છે. કેટલા વકીલો એમાં વોટિંગ કરવાના છે? કઈ રીતનું? ટોટલ અહીંયા 8,000 વકીલો છે. એમાંથી જે વોટિંગ લિસ્ટમાં 4,000 વકીલોનું નામ છે, એમાંથી એપ્રોક્સ 4 થી 4,500 વકીલો અહીંયા વોટિંગ કરી શકે.